ચેપ્ટર નંબર 2 પેજ નંબર 23 મનમોજીની દુકાન। આ જંગલની એક દુકાન છે। ક્યાંની દુકાન છે? જંગલની દુકાન છે। મનમોજી ફક્ત 10 અને સોના પડીકા એટલે કે પેકેટમાં જ સામાન આપે છે। જો તમે મનમોજીભાઈની દુકાને જાશો તો તમને તે ફક્ત 10-10ના અને 100-100ના પડીકામાં જ વસ્તુ આપે છે, અને જો 10થી ઓછી હોય ત્યારે છૂટક વસ્તુઓ આપે છે। તો આગળ જોઈએ મનમોજીની દુકાન। તમે ચિત્રની અંદર જોઈ શકો છો। હવે જો વાંદરાભાઈ શું કરે છે? કેળા લેવા માટે આવ્યા છે। મહેરબાની કરીને મને 20 કેળાની લૂમ આપો। શું કહે છે? કે મહેરબાની કરીને મને 20 કેળાની લૂમ આપો। મનમોજીભાઈ શું કહે છે? અમે 100-100, 10-10 અને 1-1માં જ વેપાર કરીએ છીએ। અમે આ 20 કેળાની લૂમ માંગી તો એને એમ કહે છે કે નહીં મળે, કારણ કે અમે 100-100, 10-10 અને 1-1માં જ વેપાર કરીએ છીએ, માફ કરશો। આગળ, દરેક પ્રાણી 100-100ના, 10-10ના અને 1-1ના કેટલા પડીકા એટલે કે પેકેટ લઈ જશે તે શોધો અને ખાલી જગ્યામાં પૂરો। કે પ્રાણીઓ જે ખરીદી કરવા માટે આવે છે તેમાં 100-100ના કેટલા પેકેટ લઈ જાય છે, 10-10ના કેટલા લઈ જાય છે અને 1-1ના કેટલા લઈ જાય છે તે તમે આગળ શોધો અને ખાલી જગ્યામાં પૂરો। હવે પહેલાં આપણા સસલાભાઈ જોઈ શકો છો ચિત્રમાં। સસલાભાઈ છે 143 સંખ્યા આપેલી છે। હવે આગળ તમે 1 થી 100 સુધીની સંખ્યા શીખી ગયા હતા। 1 થી 100 સુધીની સંખ્યા આપણે બીજા ધોરણમાં પણ શીખા। હવે આપણે આગળ 101 થી પણ શીખા। તો તેમાં આપણે એકમ, દશક અને 100, એકમ ક્યાં હોય, દશક ક્યાં હોય ને 100 ક્યાં હોય? તો આપણે જોઈએ તો છેલ્લી સંખ્યા કોઈ પણ સંખ્યા હોય તેમાં છેલ્લે એકમ હોય। શું હોય? એકમ। જો આ શીખડાવવા માટે છે, ખાસ યાદ રાખવાનું છે। પછી દશક અને 100, એકમ, દશક, 100, છેલ્લેથી એકમની શરૂઆત થાય એટલે એકમના સ્થાન ઉપર 3 છે, દશકના સ્થાન ઉપર 4 છે અને 100ના સ્થાન ઉપર 1 છે। હવે 100નું પેકેટ, હવે જો પેકેટ આપી દીધા છે, અહીંયા 100-100ના પેકેટ આપ્યા છે, અહીંયા 10-10ના અને અહીંયા છૂટક વસ્તુ આપણે ખાલી જગ્યામાં પૂરીશું। હવે સસલાભાઈએ 100-100ના કેટલા પેકેટ લીધા? તો જોઈ શકો છો 100ના સ્થાન ઉપર કઈ સંખ્યા છે? 1, એટલે 100નું 1 પેકેટ લીધું। કેટલા લીધું? 1। પછી દશકના સ્થાન ઉપર કેટલા છે? 4, તો 10-10ના કેટલા પેકેટ લીધા? 4 અને છૂટક 3। તો કેવી રીતે આવ્યું? તો કે 100ના સ્થાન ઉપર 1 છે એટલે 100, 100 થયા, 100 આપણે બોલી જ છીએ 100 એટલે 100-100નું 1 પેકેટ, દશક એટલે 10-10ના પેકેટ। હવે અહીંયા આપણે દશકના સ્થાન ઉપર 10-10ને 4 વખત લે એટલે 40 થઈ જાય, એટલે 10-10ના 4 પેકેટ લીધા એટલે 4। જોઈ લ્યો 10, 20, 30, 40 એટલે 4 પેકેટ આપેલા છે 10-10ના અને છૂટક 3। આગળ હાથીભાઈ શું લાવ્યા? શેરડી। શું સંખ્યા આપેલી છે? 210। એકમના સ્થાન ઉપર કોણ છે? 0, દશકના સ્થાન ઉપર 1 અને 100ના સ્થાન ઉપર 2, 210। આપણે શું બોલ્યા? 210। તો 100-100ના કેટલા પેકેટ લીધા? 200 એટલે 2 પેકેટ લીધા। કેટલા લીધા? 2 અને 10-10ના 1 પેકેટ અને છૂટક વસ્તુ 1 પણ ન આવી, 0। આગળ વાંદરાભાઈ કેટલા લીધા? 242। સંખ્યા કઈ છે? 242। હવે એકમના સ્થાન ઉપર કોણ છે? 2, દશકના સ્થાન ઉપર 4 અને 100ના સ્થાન ઉપર 2, તો 242। 200, 100-100ના કેટલા પેકેટ લીધા? સરસ, 2, 10-10ના 4 અને છૂટક કેટલા કેળા આવ્યા? 2। હરણભાઈ શું કરે છે? પાંદ લાવે છે, પાંદડા છે ને, તો તે કેટલા છે? તો કે 552। તો એકમ, દશક, 100, 100ના સ્થાન ઉપર
કોણ છે 5 552 એટલે 100 ના કેટલા પેકેટ થયા 5 દશક ઉપર 5 10 ના કેટલા પેકેટ 5 છૂટક પાન 2 આગળ મનમોજીની પૈસા લેવાની રીત પણ મનમોજી છે જેમ વસ્તુ તે મનમોજીમાં વેચે છે તેમ તેની પૈસા લેવાની રીત પણ મનમોજી જ છે ફક્ત 100ની નોટો 10ની નોટો અને રૂપિયાના સિક્કામાં જ પૈસા લે છે હવે શોધી કાઢો કે તેમણે એટલે કે પ્રાણીઓએ જે લીધું છે તેના બદલામાં તેઓ કેવી રીતે પૈસા ચૂકવશે આ કેટલાની નોટ છે 100 રૂપિયાની આ 10 રૂપિયાની અને આ રૂપિયાનો સિક્કો આ યાદ રાખવાનું છે કારણ કે મનમોજીભાઈની રૂપિયા લેવાની રીત પણ મનમોજી જ છે કાં તે 100 રૂપિયાની નોટ લેશે કાં તે 10ની લેશે અને કાં રૂપિયાની તે સિવાય રૂપિયા લેશે નહીં હવે હાથીભાઈએ 420 રૂપિયા આ રીતે તમે કોષ્ટક દોરી નાખજો કે અહીં આપણે 100ની નોટ લખશું કેટલી લીધી અહીંયા 10-10ની અને અહીં રૂપિયાના સિક્કા એટલે આ રીતે તમે કોષ્ટક દોરી નાખજો હવે હાથીભાઈને કેટલા રૂપિયા ચૂકવવાના છે 420 રૂપિયા કેટલા છે 420 એકવાર આપણે સમજીએ આગળ શીખાય એમ એકમ દશક અને 100 ના સ્થાન ઉપર કેટલા છે 4 એટલે 400 કેટલા થયા 400 એટલે 100 રૂપિયાની કેટલી નોટો થશે 4 નોટ કેટલી દેવી પડશે 420 એટલે દશકના સ્થાન ઉપર 2 છે એટલે 10-10ની કેટલી નોટો 2 સરસ અને એકમના સ્થાન ઉપર 0 છે એટલે છૂટક 1 રૂપિયાના સિક્કા 0 એક પણ દેવો પડશે નહીં થઈ ગયા 420 100ની 4 નોટો 10-10ની 2 નોટ એટલે 420 આગળ આપણે જોઈ સસલાભાઈને કેટલા રૂપિયા આપવાના છે 143 કેટલા આપવાના છે 143 હવે સસલાભાઈ છે 100 રૂપિયાની કેટલી નોટો દેશે એકમ દશક 100 એકમ દશક 100 ના સ્થાન ઉપર 1 છે એટલે 100ની કેટલી નોટો આપશે 1 દશકના સ્થાન ઉપર કોણ છે 4 10-10ની કેટલી નોટ આપશે 4 અને 1 રૂપિયાના કેટલા સિક્કા 3 100 એટલે 100 રૂપિયાની 1 નોટ અને 10 રૂપિયાની 4 નોટ એટલે 40 અને વધારાના માથે 3 રૂપિયા છૂટા થઈ ગયા 143 રૂપિયા પછી વાંદરાભાઈ કોણ આવ્યું વાંદરાભાઈ હવે વાંદરાભાઈ છે તેને કેટલા રૂપિયા આપવાના છે 242 એકમ દશક 100 ના સ્થાન ઉપર કેટલા છે 2 એટલે 100ની કેટલી નોટ આપશે 2 અને દશકના સ્થાન ઉપર 4 10-10ની કેટલો નોટ આપવાની થશે 4 અને છૂટા રૂપિયા 1-1ના 2 રૂપિયા થઈ ગયા 242 100 રૂપિયાની 2 નોટ આપવાની થશે 10 રૂપિયાની 4 નોટ અને રૂપિયાના 2 સિક્કા હવે હરણભાઈ 55 રૂપિયા આપવાના છે એકમ અને દશક 2 જ છે જુઓ એકમ અને દશક 100 ના સ્થાન ઉપર કંઈ પણ નથી એટલે 100 રૂપિયાની 1 પણ નોટ આપવાની નથી દશક એકમ દશકના સ્થાન ઉપર 5 છે 10-10ની કેટલી નોટ આપવાની થશે 5 અને એકમ દશક અને 100 ના સ્થાન ઉપર કંઈ નથી એટલે 100 રૂપિયાની 1 પણ નોટ આપવાની નહીં થાય એટલે આપણે શૂન્ય કર્યું દશક ઉપર 5 છે એટલે 10-10ની 5 નોટ આપવાની અને 1-1ના છૂટા રૂપિયા પણ 5 થઈ ગયા 55 આગળ હું કોણ છું સંખ્યા સાથે જોડો શું કીધું છે હું કોણ છું સંખ્યા સાથે જોડો પહેલું હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 5 આવે છે શું કીધું છે હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 5 આવે છે તો જો આપેલું છે તમને જોડકું કે 45
40 અને 50ની વચ્ચે આવે એટલે 45, કારણ કે 45માં એકમ ઉપર 5 આવે છે, એટલે શું આન્સર આવશે? 45. બીજું, મને લખવામાં 9 આવે છે અને હું 90થી ઘણો નજીક છું. જો ઘણો નજીક કીધું છે, લખવામાં 9 આવે છે અને 90થી ઘણો નજીક છું. હવે આપણે જોઈએ આન્સર 96 અને 89. એ બે જોઈ તો એ 90થી નજીક છે, પણ તેને લખવામાં શું આવે છે? 9. તો અહીં 9 છે પણ એનો ઘણો નજીક છે, તો ક્યાં આવે? તો 90થી નજીક કોણ હોય ઘણો? તો આન્સર ગોતો જ હોય 89. કઈ રીતે? તો કે શું કીધું તું? તો કે મને લખવામાં 9 આવે છે અને 90થી ઘણો નજીક છે. હવે 96 અને 89 છે ને બે, તો 89માં આપણે 1 ઉમેરી તો 90, તો તે ઘણા નજીક છે. 90થી ઘણા નજીક કોણ છે? 89. તો આપણો આન્સર શું આવશે? 89. તો આપણે અહીંથી આમ જોડકું જોડીશું 89. સમજાઈ ગયું? ત્રીજું, મારા પછી તમે ચોગ્ગો મારો તો તમે સદી કરી શકો છો. આપણે આગળ શીખી ગયા છીએ કે એક સદી કેટલા રને પૂર્ણ થાય? 100. કેટલા રને? 100. તો આપણે એક ચોગ્ગો મારીને એટલે તેની સદી પૂરી થાય. તો ઓપ્શનમાં જોતા જાઓ. પહેલું 96, તો 96માં 4 ઉમેરી તો કેટલા થાય? તો જોવો જોઈએ, 96 પ્લસ 4, 6 ને 4 10ની 0, વધી ચડી 1, 9 ને 1 10, થઈ ગયા 100. 100 સદી એટલે એક સદી પૂર્ણ થાય. તો આપણે કેટલામાં 4 ઉમેરીશું તો 1 સદી પૂર્ણ થશે? તો કે 96ની અંદર આપણે 4 ઉમેરી એટલે 1 સદી પૂર્ણ, એટલે આન્સર શું આવી જશે? 96. ચોથું, હું 10ની 10 નોટો જેટલો છું. 10ની 10 નોટ. કેટલાની? 10ની 10 નોટ. 10ની 10 નોટો એટલે 10 ગુણ્યા 10 આપણે કરવા પડે. તો 10 10 ને 100. કેટલી નોટો થઈ જાય? 100 નોટો. તો ક્યાં જોડીશું? 100 પાસે. આગળ પાંચમું, હું સદી પ્લસ અડધી સદી છું. સદી પ્લસ અડધી સદી આપણે આગળ શીખી ગયા છીએ. સદી પ્લસ અડધી સદી. હવે 1 સદી એટલે એક સદી કેટલા રને પૂર્ણ થાય? 100. અને અડધી સદી એટલે 100ના અડધા 50, બરાબર 150. 100માં આપણે 50 ઉમેરીએ એટલે 150. કેની સાથે જોડીશું? 150. ક્યાં છે? જોવો જો આર્યા. હું 77 અને 97ની બરાબર વચ્ચે છું. બરાબર વચ્ચે કઈ સંખ્યા આવે? 87. આ કેટલા છે? હવે તમે જોઈ શકો છો, પેલું રૂપિયાની વાત છે. હવે 100 કેટલી નોટ છે? 2 અને 10 10ની 4. જો આપણે મનમોજીની દુકાનમાં જોયું ને કે મનમોજી છે એ વસ્તુ આપે 100માં 10 10માં અને છૂટકમાં 10થી ઓછું છૂટક. અને રૂપિયા લેવાની રીત કેવી હતી? કાં તે 100ની નોટ લઈએ, કાં તે 10ની નોટ લઈએ, ને કાં રૂપિયાના સિક્કા લઈએ. તો અહીં આપણે જોઈ તો 100ની કેટલી નોટો આપેલી છે? 2. તો 100 પ્લસ 100 બરાબર 200. 10 10ની 1 2 3 4, 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 10 બરાબર 40. હવે આને આપણે મૌખિક રીતે જોઈ, મૌખિક ગણતરી કરી કે 100માં 100 ઉમેરી તો 200, એટલે 200. અને 10 10ની કેટલી નોટ છે? 1 2 3 4 એટલે 40. 240 રૂપિયા છે. આગળ સળિયો. બાઉલની અંદર જો તમને જોઈ શકો છો
કે 100 3 બાઉલ છે, 10નું 1 છે ને છૂટક પણ સળિયો છે. હવે 100 કેટલા બાઉલ છે? 3. તો 100માં 100 ઉમેરી તો 200, 200માં 100 ઉમેરી તો 300. 100 3 બાઉલ છે, કેટલા છે? 3. 10નું 1 બાઉલ છે એટલે 300 અને છૂટક કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9. છૂટક 9 સળિયો છે. એટલે કેટલા મળ્યા આપણને? 319 સળિયો કુલ છે. કેવી રીતે ખબર પડી સીધી મૌખિક? તો કે 100 3 બાઉલ છે એટલે 300 સળિયો આ થઈ ગઈ. 10નું 1 બાઉલ છે એટલે 10 અને છૂટક 9 છે. એકમ દશક 100. આગળ બ્લોક આપેલા છે. શું આપેલું છે? બ્લોક. હવે 100 કેટલા બ્લોક છે? 2 બ્લોક છે. 10નું 1 છે અને છૂટક 2 બ્લોક છે. હવે 100માં 100 ઉમેરી તો 200 એટલે 100 બ્લોક થયા. 10 કેટલા છે? 1 એટલે 1 અને છૂટક કેટલા છે? 1 અને 2. કુલ કેટલા બ્લોક મળ્યા? 212. જો આપણે મૌખિક ગણતરી કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે અહીં આપેલું જ છે કે આ બ્લોક છે તે 100 બ્લોક છે, આ 100 બ્લોક છે એટલે 100 2 થયા એટલે 2 એટલે 200 અને 10નું 1 એટલે 1 દશક ઉપર અને છૂટક 2 212 બ્લોક. હવે મણકા આપેલા છે. શું આપેલું છે? મણકા. તો મણકાની અંદર જુઓ એક શેર આપેલી છે 100ની. કેટલાની છે? આ કેટલાની છે? 100ની. પછી 10ની તો કે 3. આ 10ની કેટલી છે? 3 અને આ છૂટક છે. 100ની 1 એટલે 100. 10ની તો કે 1 2 ને 3. 3 અને છૂટક 1 2 3 4 5 6 7 8. કેટલા મણકા આપેલા છે? 8. 100 એક માળાનો મણકો એટલે 100. 10 3 એટલે 3 અને છૂટક 8 એટલે કુલ 138 મણકા છે. આગળ પાછા આવ્યા રૂપિયા. 100ની કેટલી નોટો છે? 1 2 ને 3 એટલે કુલ કેટલા રૂપિયા થયા? 300. અને 10 તો કે 2 નોટું એટલે 20 રૂપિયા. છૂટક રૂપિયા નથી એટલે 20 રૂપિયા. કુલ કેટલા રૂપિયા થઈ ગયા? 320 રૂપિયા. આ રીતે તમે બીજા એક્ઝામ્પલ લઈને મૌખિક રીતે શીખવાનું છે. આગળ કીડીબેન શું કહે છે? હું કોણ છું? નથી કોઈ સૌથી મોટી સંખ્યા, ગમે તે લઈ લો સંખ્યા, ઉમેરો મને તો મળે પછીની સંખ્યા. યાદ રાખો મને જો ગણવી હોય સંખ્યા. શું કહે છે કે હું કોણ છું? કોઈ મોટી સંખ્યા નથી, પરંતુ તમે ગમે તે સંખ્યા લઈ લ્યો. એક્ઝામ્પલ તરીકે આપણે 1 લઈ તો તેની પછીની સંખ્યા જો તેમાં તમે 1 ઉમેરો તો તમને તેની પછીની સંખ્યા મળે. 1માં 1 ઉમેરી તો 2, પાછા 2 મળ્યા તો તમે 2 + 1 તો 2માં 1 ઉમેરી તો 3, તો 3 આવ્યા તો 3માં 1 ઉમેરી તો 4. શું કહે છે કે મારામાં તમે ઉમેરતા જશો તો તમને નવી સંખ્યા તો મળશે જ, પણ તેની પછીની સંખ્યા પણ મળે. તો હું કોણ? તો કોણ હોય? 1. સરસ. શું આન્સર આવ્યો? 1.